આરડી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ 2025ના ઓનલાઈન ફોર્મ ભરવાની મિત્રો તારીખ જાહેર થઈ ગઈ છે. 28 ફેબ્રુઆરીના ઓનલાઈન ફોર્મ શરૂ થશે. અહીં આ વર્ષે 2025માં કયા ડોક્યુમેન્ટ્સ ફરજિયાત નથી તેના વિશે આ વિડીયોમાં શીખીશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. સાથે અમારી ચેનલ વોટ્સઅપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલને પણ આપ ફોલો કરી લેશો. તેની લિંક આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને રેડીમેડ આપું છું. આરટીના એડમિશનના વિડીયો દર વર્ષે અમારી ચેનલ પર પબ્લિશ થતા હોય છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આજે આ વિડીયોમાં ડોક્યુમેન્ટ્સ કયા ફરજિયાત નથી તેમાં જોઈએ તો ફર્સ્ટ ડોક્યુમેન્ટની વાત કરીએ તો પિતાનો જાતિનો દાખલો. જો આપ જનરલ કેટેગરીમાં આવતા હોય તો જાતિનો દાખલો ફરજિયાત નથી. અહીં માત્ર અને માત્ર એસી અને ઓબીસી કેટેગરી હોય તો જાતિનો દાખલો ફરજિયાત છે. સેકન્ડ ડોક્યુમેન્ટની વાત કરીએ તો બીપીએલ કાર્ડ. જો આપની પાસે બીપીએલ કાર્ડ હોય તો અહીં અપલોડ કરી શકો. જો બીપીએલ કાર્ડ છે જ નહીં તો અહીં ફરજિયાત નથી બીપીએલ કાર્ડ. આંગણવાડીનો દાખલો. જો આપનું બાળક 2 વર્ષ સરકારી આંગણવાડીમાં અભ્યાસ પૂર્ણ કરેલ હોય તો જ અહીં આંગણવાડીનો દાખલો અપલોડ કરવાનો થાય છે. જો આપનું બાળક સરકારી આંગણવાડીમાં 2 વર્ષ અભ્યાસ પૂર્ણ કરેલ હોય તો જ અહીં સરકારી આંગણવાડીનું સર્ટિફિકેટ અપલોડ કરવાનું થાય છે. અન્યથા આપ અન્ય કેટેગરીમાં પણ ઓનલાઈન ફોર્મ ભરી શકો, જેમ કે એસી, ઓબીસી, જનરલ કેટેગરી. જે કેટેગરીમાં આવતા હોય તે કેટેગરીમાં આપ એપ્લાય કરી શકો. દરેક કેટેગરી માટે આંગણવાડીનો દાખલો ફરજિયાત નથી. ઘણાનો પ્રશ્ન હોય છે આંગણવાડીનો દાખલો જ નથી, તો અહીં દરેક માટે ફરજિયાત નથી. જો આપનું બાળક 2 વર્ષ અભ્યાસ પૂર્ણ કરેલ હોય તો અહીં આંગણવાડી કેટેગરીમાં આપ એપ્લાય કરી શકો. ચોથા ડોક્યુમેન્ટની વાત કરીએ તો સિંગલ ગર્લ ચાઇલ્ડનો દાખલો. સિંગલ ગર્લ ચાઇલ્ડ, જો સંતાનમાં એક જ દીકરી હોય તો અહીં આપ સિંગલ ગર્લ ચાઇલ્ડ તરીકે એપ્લાય કરી શકો. અન્યથા અન્ય કેટેગરીમાં આપ એપ્લાય કરી શકો, જેમ કે એસી કેટેગરી, ઓબીસી, જનરલ, આંગણવાડી કેટેગરી. આપ જે કેટેગરીમાં આવતા હોય, એસીમાં આવતા હોય, ઓબીસીમાં આવતા હોય, જનરલમાં, અથવા આપની પાસે જનરલ કેટેગરીમાં હોય અને આંગણવાડીનો દાખલો હોય તો અહીં આપ આંગણવાડીમાં એપ્લાય કરી શકો. બંને પેરેન્ટ્સના પાન કાર્ડ. અહીં ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે પાન કાર્ડ નથી તો શું નવું કરવું પડશે? તો અહીં પાન કાર્ડ જો હોય તો બતાવવા પડે, જો ન હોય તો બતાવવા ફરજિયાત નથી. બંને પેરેન્ટ્સના જો પાન કાર્ડ હોય તો બતાવવા પડે સેલ્ફ ડિક્લેરેશનમાં અને અપલોડ કરવા પડે. અને જો પાન કાર્ડ જ નથી તો બતાવવા ફરજિયાત નથી, અપલોડ કરવા ફરજિયાત નથી. સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ. જો આપ રિટર્ન ભરતા હોય અને આપ આવક શહેરી વિસ્તારમાં 1.5 લાખ, ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000 સાથે રિટર્ન ભરતા હોય તો અહીં આવકનો દાખલો અને રિટર્નની આવક બંને સરખી હોય આવકની મર્યાદામાં તો અહીં સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું થતું નથી, અપલોડ કરવાનું થતું નથી. અહીં રિટર્ન અને આવકનો દાખલો અપલોડ કરવાનો રહે છે. અહીં આવકની મર્યાદા 1.5 લાખની છે શહેરી વિસ્તાર માટે અને ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 છે. આવકનો દાખલો અને રિટર્નની આવક બંને સરખી હોવી જોઈએ. ખાસ મિત્રો ધ્યાન રાખશો, અહીં જો આપની આવકનો દાખલો અને રિટર્નની આવક બંને અલગ હશે તો આપનું ફોર્મ રિજેક્ટ થશે. તો અહીં સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ફરજિયાત નથી રિટર્ન ભરતા હોય તો. જો રિટર્ન ન ભરતા હોય તો અહીં સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવું પડે છે. આશા રાખું છું ફ્રેન્ડ્સ આપને આ વિડીયો ગમ્યો હશે. આપને આ વિડીયો ગમ્યો હોય
તો લાઈક કરશો મેક્સિમમ, આપના વોટ્સઅપ ગ્રુપમાં, ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુને વધુ શેર કરશો. નવા હો તો અમારી ચેનલ શિવસાગર ગાઈડ ગુજરાતી ચેનલ, શિવસાગર સ્ટડી હિન્દી ચેનલ, બંને ચેનલને આપ સબસ્ક્રાઈબ કરી લેશો. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત.